નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 11માના અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર બીજું મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એનો ભાગ બીજો જોઈશું. અગાઉ આપણે ભાગ 1 મૂકી દીધેલ છે. જો તમે જોયો ન હોય તો આ વિડીયોના હું ડિસ્ક્રિપ્શનમાં એમની લિંક આપી દઈશ, જે તમે જોઈ શકો ને શીખી શકશો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી તમને વિડીયોની માહિતી મળે સૌથી પહેલાં. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર આપો. અગાઉના 3 પ્રશ્ન આપણે આગલા પાર્ટમાં જોઈ ગયા. એમાં પેટા પ્રશ્ન પહેલો છે, કિંમત અને મૂલ્યનો અર્થ આપવાનો છે આપણે. તેનો ઉત્તર છે, કિંમત એટલે કે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ છે, એ જ કિંમત. જેમ કે 1 ગ્રામ સોના માટે ચૂકવવામાં આવતા નાણાં 1 ગ્રામ સોનાની કિંમત થઈ કહેવાય. જ્યારે જોઈએ મૂલ્ય, તો મૂલ્ય એટલે કે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં મળતી અન્ય વસ્તુના પ્રમાણનું વિનિમય એટલે કે મૂલ્ય. જેમ કે 1 ગ્રામ સોનાના બદલામાં 10 ગ્રામ ચાંદી મળતી હોય તો 1 ગ્રામ સોનાનું મૂલ્ય 10 ગ્રામ ચાંદી જેટલું છે. આ એક ઉદાહરણ આપેલ છે અહીંયા. વ્યવહારમાં મૂલ્યને એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય તરીકે જોવામાં આવે છે. ઉપયોગિતા મૂલ્ય એટલે કોઈ વસ્તુ માનવીને કેટલી ઉપયોગી છે તેનું ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. જેમ કે હવા, પાણી, ખોરાક વગેરે માનવ જીવન માટે અત્યંત જરૂરી છે, તેથી તેનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું છે. જ્યારે વિનિમય મૂલ્ય કે કોઈ વસ્તુના બદલામાં અન્ય વસ્તુના કેટલાક એકમો મળે છે, તે તેનું વિનિમય મૂલ્ય દર્શાવે છે. જેમ કે 1 કિગ્રા જુવારના બદલામાં 700 ગ્રામ મકાઈ મળતી હોય તો 1 કિગ્રા જુવારના વિનિમયના મૂલ્યમાં 700 ગ્રામ મકાઈ મળે, અથવા તો કંઈ બીજું મળતું હોય, તમને જુવારની જગ્યાએ બાજરી મળતી હોય એટલી, તો એનું વિનિમય મૂલ્ય થાય છે. વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય હોય તો તેનું વિનિમય મૂલ્ય હશે તેમ કહી શકાય નહીં, પરંતુ જો એનું વિનિમય મૂલ્ય હોય તો એનું ઉપયોગિતા મૂલ્ય હોય છે. આ વિનિમય મૂલ્ય હોય ને તો એની ઉપયોગિતા મૂલ્ય હોય જ, પણ ઉપયોગિતાનું વિનિમય હોય એવું કહી શકાય નહીં, એમ કહેવા માગે છે. જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય ખૂબ ઊંચું હોય છે તે વસ્તુનું વિનિમય મૂલ્ય ખૂબ નીચું રહે છે. જ્યારે જે વસ્તુનું ઉપયોગિતા મૂલ્ય નીચું તેનું વિનિમય મૂલ્ય ઊંચું હોય છે. બીજો પ્રશ્ન, વસ્તુઓના પ્રકાર જણાવી વપરાશી વસ્તુઓ અને ઉત્પાદક વસ્તુઓનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવવાનો છે. એમાં તેનો ઉત્તર છે, માનવીની જરૂરિયાત સંતોષાતી ભૌતિક બાબતોને આ વસ્તુઓ કહેવામાં આવે છે. કોઈ પણ જરૂરિયાત હોય માનવીની, એની ભૌતિક બાબતની વસ્તુ કહેવામાં આવે છે. એટલે કે આપણે અડી શકતા હોય વસ્તુ, ભૌતિક બાબત એટલે કે આપણે એને અડકી શકીએ, સ્પર્શ કરી શકીએ, એ ભૌતિક બાબત છે, એને વસ્તુ કહેવામાં છે. વસ્તુના 5 પ્રકાર. પેલું ભૌતિક વસ્તુ અને અભૌતિક વસ્તુ. બીજું સર્વસુલભ અને આર્થિક વસ્તુઓ. સર્વસુલભ એટલે બધાને મળી શકે જ નહીં. ત્રીજું છે ટકાઉ વસ્તુ અને નાશવંત વસ્તુઓ. ચોથું ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ. પાંચમું વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુઓ. તો 5 એના પ્રકાર થયા. હવે સૌથી પહેલાં આપણે જોઈએ વપરાશી વસ્તુઓ, કે જે વસ્તુઓ સીધી જ અથવા તો પ્રત્યક્ષ વપરાશ દ્વારા માનવીની જરૂરિયાતને સંતોષે છે તે વપરાશી વસ્તુ કહેવાય. દાખલા તરીકે કપડાં, ખોરાક વગેરે માનવીની જરૂરિયાતની સીધી સંતોષે છે, જેથી તે વપરાશી વસ્તુ થઈ. ઉત્પાદક વસ્તુ, કે જે વસ્તુ ઉત્પાદન દ્વારા માનવીની જરૂરિયાતને પરોક્ષ રીતે સંતોષે છે તે ઉત્પાદક વસ્તુ કે. દાખલા તરીકે પોતે બનાવતો હોય પણ પોતે ઉપયોગ ન કરતો હોય, વેચતો હોય, એમ એટલે બીજા માટે કરતો હોય, બરાબર, પણ એના સામે રૂપિયા લેતો હોય, તો એ ઉત્પાદક વસ્તુઓ થઈ.
કાપડ બનાવવા માટે વપરાતું રૂ અને રૂ માટે કપાસની ખેતી જરૂરી છે. અહીં રૂ અને કપાસ ઉત્પાદકો વસ્તુ છે. તે જ રીતે ખોરાક તૈયાર કરવા માટે જરૂરી સાધનો જેવા કે ગેસ, પાણી, વાસણો, મસાલા આ પણ એક ઉત્પાદક વસ્તુઓ જ કહેવાય છે. ત્રીજો પ્રશ્ન છે, સંપત્તિના પ્રકારો જણાવી રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ ઉદાહરણ આપીને સમજાવવાનો છે. તેનો ઉત્તર છે, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને સંપત્તિ કહેવામાં આવે છે. અને સંપત્તિના બે પ્રકાર છે. એક છે વ્યક્તિગત સંપત્તિ તથા બીજું છે સામાજિક વ્યક્તિગત તથા સામાજિક સંપત્તિ, અને બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. આમ બે સંપત્તિના મેઇન પ્રકાર થયા કહેવાય. રાષ્ટ્રીય સંપત્તિ આપણે કેને કહેશું? તો કે જે સંપત્તિ દેશની માલિકીની હોય તે રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય છે. દેશની ઐતિહાસિક ઇમારતો, દેશની નદી, પર્વત, ખનિજો, જાહેર રસ્તાઓ વગેરે રાષ્ટ્રીય સંપત્તિ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિમાં તો કે જે સંપત્તિની માલિકી આંતરરાષ્ટ્રીય હોય તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. જુદા જુદા દેશો સાથે સંકળાયેલ હોય છે. જેમ કે ITO ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ICC એટલે કે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, WMF એટલે વર્લ્ડ મોનેટરી ફંડ વગેરે આ આંતરરાષ્ટ્રીય સંપત્તિ જણાય છે, ગણી શકાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ઉત્પાદન સાધનોનો અર્થ ઉદાહરણ આપીને સમજાવવાનો છે. તેનો ઉત્તર છે, ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. જમીન, શ્રમ, મૂડી, નિયોજક ઉત્પાદનના 4 સાધનો છે. આ બધા સાધનો ઉત્પાદનમાં સરખા મહત્ત્વના છે. હવેના પેલું છે જમીન. જમીન કુદરતી બક્ષિસ છે. હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, ખાણ, પર્વત, નદી તમામ કુદરતી પરિબળો જમીન આવેલા છે. જમીન અગતિશીલ છે, એટલે જે પોતે એક જગ્યાએ સ્થિર જ રહે, અને તેમાંથી મળતું વળતર ને ભાડું છે, ભાડું કહેવામાં આવે છે. બીજું છે શ્રમ. તે વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ઉત્પાદનના આ સાધનો સંગ્રહ થઈ શકતો નથી અને તે સૌથી ઓછું ગતિશીલ સાધન છે. શ્રમના બદલામાં મળતું વળતર એને વેતન કહેવાય છે. ત્રીજું છે મૂડી, કે ઉત્પાદનનું અગત્યનું સાધન મૂડી છે, જે માનવ સર્જિત અને ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. મૂડીના રોકાણનું વળતરને આપણે વ્યાજ તરીકે ઓળખીએ છીએ. ચોથું છે નિયોજક, એટલે કે ઉત્પાદનના સાધનો જમીન, શ્રમ અને મૂડીનું સંયોજન કરી, આ ત્રણેયનું સંયોજન કરી ઉત્પાદનનું આયોજન કરનારને જ નિયોજક કહેવામાં આવે છે. તે જોખમ ઉઠાવી ઉત્પાદનના સાધનોની વ્યવસ્થા કરે છે અને આવક મેળવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેને મળતું વળતર અનિશ્ચિત છે. નિયોજકને મળતું વળતર એટલે કે નફો, જે વેપારની વાત સાંભળીને નફો કહી છે. પાંચમો પ્રશ્ન, વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેને આધારે વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ જણાવો. તેનો ઉત્તર છે, હેબલરના મતે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. જ્યારે હોટ્રેના મતે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તેને જ વ્યાપાર ચક્ર કહેવાય છે. એની વ્યાખ્યા થઈ. વ્યાપાર ચક્રના મહત્વના તબક્કાઓ નીચે મુજબ છે. પહેલું છે તેજી, બીજું ઓટ, ત્રીજું મંદી અને ચોથું છે સુધારણા. તેજીના તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ જોવા મળે છે. મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર પણ આમાં જોવા મળે છે. ઓટના તબક્કામાં પ્રજાની વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. નફો ઘટતા નવા મૂડીરોકાણો થતા નથી. મંદી,
તો મંદીના તબક્કામાં મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે. સુધારણા, તો સુધારણાના તબક્કામાં માંગ વધતા નફો મળવાની આશા સર્જાય છે અને અર્થતંત્ર સુધારા તરફ ગતિ કરવા માંડે છે. છઠ્ઠો પ્રશ્ન, શ્રમિક અને નિયોજક વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તો સૌથી પહેલાં આપણે જોઈએ શ્રમિક. પેલું છે શ્રમિક નિયોજકના અંકુશ હેઠળ કાર્ય કરે છે. નિયોજક એ શ્રમિકને ઓપરેટ કરે છે એમ. બીજું છે શ્રમિકનું વેતન નિશ્ચિત સ્વરૂપનું જ હોય છે. ત્રીજું, શ્રમિકે ઉત્પાદન એકમ સંબંધી કોઈ અનિશ્ચિતતાઓ કે જોખમનો સામનો કરવાનો હોતો નથી. ચોથું, ઉત્પાદન એકમ અંગેની કોઈ પણ બાબતમાં શ્રમિકનો નિર્ણય અંતિમ હોતો નથી. નિયોજક, તો નિયોજક ઉત્પાદન એકમોનો માલિક અને સંચાલક હોય છે. તેને કોઈના હાથ નીચે કામ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, કારણ કે પોતે જ એનો માલિક હોય છે, ઓપરેટર હોય છે. બીજું, નિયોજકના નફાનું પ્રમાણ નિશ્ચિત હોતું નથી. નફાને બદલે નુકસાન થવાની પણ આમાં સંભાવના રહે છે નિયોજકને. ત્રીજું, ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તમામ જોખમો અને અનિશ્ચિતતાઓની જવાબદારી નિયોજકના સિરે જ રહે છે. ચોથું, ઉત્પાદન એકમ અંગેની તમામ બાબતોમાં નિયોજકના નિર્ણય અંતિમ હોય છે. સાતમો પ્રશ્ન છે નીચેના વિધાનો સમજાવો. પેલું છે શ્રમ અને શ્રમિક અભિન્ન છે. તેનો ઉત્તર છે જમીન અને મૂડી ઉત્પાદનના એવા સાધનો છે જે માલિકની ગેરહાજરીમાં પણ ઉપયોગમાં લઈ શકાય, જ્યારે શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો જ નથી. શ્રમ હોય ત્યાં શ્રમિક જોઈએ જ, બરાબર. શ્રમિક એક જગ્યાએ હોય અને તેનો શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કરે એમ કોઈ દી બની શકતું જ નથી. શ્રમિકની ગેરહાજરી હોય છતાં પણ કાર્ય થઈ શકે એવું શક્ય નથી, કારણ કે શ્રમિક વિના શ્રમ કોણ કરે. આમ શ્રમ અને શ્રમિક એકમેકથી અભિન્ન છે, થી છૂટા પાડી શકાય એમ નથી. બીજું છે વિધાન, મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી સાધનો મનુષ્ય દ્વારા ઉત્પાદનના અન્ય સાધનોની મદદથી જ સર્જાય છે, એટલે કે માનવ દ્વારા ઉત્પાદન થાય. હવે મૂડી ઉત્પાદનનું ઉત્પાદિત સાધન છે. ઉદાહરણ તરીકે કપડાં સીવવાનો સંચો તેમજ ખેતી માટે ઉપયોગી ટ્રેક્ટર મનુષ્ય દ્વારા જ વિવિધ ઓજારો અને યંત્રો ઉપયોગથી તૈયાર થાય છે. જો બનાવે કોણ કે માણસ, વાપરે કોણ માણસ જ, બરાબર. એ રીતના કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગીતા થતા બધા મૂડી સાધનો માનવ શ્રમ દ્વારા તૈયાર થાય છે. ઉપરાંત મનુષ્યની બચતો દ્વારા નાણાકીય મૂડીનું સર્જન કરે છે. તેથી જ મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, નિયોજક ઉત્પાદનનો નેતા છે. તેનો ઉત્તર છે નિયોજક ઉત્પાદન એકમ શરૂ કરે છે અને જમીન, શ્રમ અને મૂડી એ ત્રણ સાધનોનું એકત્રીકરણ એટલે કે ભેગા કરી અને સંકલન કરી ઉત્પાદન માટે એક વ્યવસ્થા તંત્ર ઊભું કરી ઉત્પાદન કાર્યનું સતત ધ્યાન રાખે છે. નિયોજક ઉત્પાદન પ્રવૃત્તિ દરમિયાન ઊભા થતા અનેક પ્રકારના પ્રશ્નો ઉકેલ અંગે રોજ નિર્ણયો લઈ છેવટના ઉત્પાદન અંગેનો સ્વતંત્ર નિર્ણય પણ કરે છે. નિયોજક ઉત્પાદન પ્રવૃત્તિના વિકાસ માટે સૂઝ અને સમજ દાખવી તેનું સફળતાપૂર્વક સંચાલન કરી વધુમાં વધુ નફો મેળવવાનું આયોજન કરે છે. તેથી જ નિયોજક ઉત્પાદનનો નેતા કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી તેના મહત્વના લક્ષણો જણાવવાના છે. તો તેનો જવાબ છે વ્યાપાર ચક્રની વ્યાખ્યા 1. તો કે હેબલરના મત મુજબ અર્થતંત્રમાં વારા પરથી આવતા સારા અને ખરાબ પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. બીજી હોટરે જણાવેલી વ્યાખ્યા છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારા પરથી આવે તે જ વ્યાપાર ચક્ર છે. હવે એના મહત્વના લક્ષણ જોઈએ. પેલું છે અર્થતંત્રમાં આર્થિક
ઉથલ પાથલ થાય છે એમાં. બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપાર તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું, વપરાશને પરિણામે ઉદ્ભવતા માંગના પરિવર્તન. દાખલા વપરાશ વધે તો ઉત્પાદને વધારો પડે, વપરાશ ઘટે તો એને કઈ રીતના નિયંત્રિત કરવું, આવા પરિવર્તન આવતા હોય છે. ચોથું, અર્થતંત્રમાં થતી ઉથલ પાથલ સરખા સમયાંતરે થતી નથી. આ વર્ષે હોય એના કરતાં બીજા વર્ષમાં અલગ જ હોય. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક ઉત્તર આપો. પેલું છે, સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો વિગતે સમજાવવાના છે. તેનો ઉત્તર છે, આલ્ફ્રેડ માર્શલના મતે જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ. સંપત્તિના લક્ષણમાં જોઈએ તો પેલું, સંપત્તિ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. સંપત્તિનું પ્રથમ લક્ષણ ઉપયોગિતા જ છે. સંપત્તિ માનવ જરૂરિયાતને સંતોષવાનો ગુણ ધરાવે છે. એ પછી મકાન, વાહન હોય, સોના ચાંદીના હીરાના ઘરેણાં વગેરે માનવીની ઉપયોગી વસ્તુ છે અને તેથી જ એ સંપત્તિ પણ છે. સંપત્તિનો અછતનો ગુણ ધરાવે છે. તો સંપત્તિમાં સર્વસુલભ વસ્તુઓ ઉપયોગી હોય છતાં સંપત્તિ નથી, કારણ કે તે વિનિમય પાત્ર નથી. અછત હોય તેવી વસ્તુ ઉપયોગી છે અને વિનિમય મૂલ્ય ધરાવે છે અછતવાળી. આમ અછતવાળી વસ્તુ સંપત્તિ ગણાય. ઘરેણાં છે એ ઉપયોગિતાનો ગુણ ધરાવે છે અને તે સર્વસુલભ નથી પણ, એટલે ઘરેણાંને સંપત્તિ કહી શકાય. ત્રીજું, સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. તો વ્યક્તિની વિચાર શક્તિ છે એ તેનો આંતરિક ગુણ થયો, જેનો વિનિમય થઈ શકતો નથી. મારી બુદ્ધિ હોય તમને દઈ ના શકું, તમારી બુદ્ધિ હું ન લઈ શકું, બરાબર. તેથી તે સંપત્તિ નથી. સંપત્તિ ભૌતિક બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વૈજ્ઞાનિકના શોધ બાહ્ય રૂપ ધરાવે છે અને તે વૈજ્ઞાનિકની માલિકીની થઈ શકે છે. તેથી જ તે વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય. કાંઈ વૈજ્ઞાનિક બલ્બ બનાવે છે, ટીવી બનાવે, કોમ્પ્યુટર, તો જે બનાવ્યો તે વૈજ્ઞાનિકની સંપત્તિ ગણાય, બરાબર. પણ એ વૈજ્ઞાનિકનો મગજ છે એ સંપત્તિ ન ગણાય. ચોથું, સંપત્તિ વિનિમયનો ગુણ ધરાવે છે. જો વસ્તુ ઉપયોગી હોય, ભૌતિક સ્વરૂપ ધરાવતી હોય, પરંતુ વિનિમય પાત્ર ન હોય તો તે સંપત્તિ નથી. આપલે ન થઈ શકે, નકામું. સંપત્તિનું અગત્યનું લક્ષણ વિનિમય ક્ષમતા ઉપર છે. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતની સાથે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતને સંતોષવાનો ગુણ ધરાવે છે. મકાન, જમીન, ઝવેરાત માનવીની વર્તમાન જરૂરિયાતને તો સંતોષે છે અને ભવિષ્યમાં પણ આ વસ્તુ વેચીને અન્ય જરૂરિયાતને પણ સંતોષી શકે છે, એટલે સંપત્તિ કહેવાય. 5મું છે, સંપત્તિ ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તો કે જે વસ્તુ ઉપયોગી હોય પણ જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી તે સંપત્તિ નથી. સંપત્તિનો જથ્થો તો તમે લાંબો સમય આજીવન રાખી શકો, જેમ કે ખેત ઉત્પાદન છે, શ્રમિકનો શ્રમ વગેરે. આમ સંપત્તિ ટકાઉપણાનો ગુણ હોવો જરૂરી છે. જોકે ટેકનોલોજીના ઉપયોગથી વસ્તુને લાંબા ગાળા સુધી ઉપયોગમાં રાખી શકાય છે તો તે સંપત્તિ બને છે. દાખલા તરીકે કાંઈ આપણે ટ્રેક્ટર લીધું તો એ લાંબા ગાળા માટે ઉપયોગી થઈ તો એક આવજતની આપણી સંપત્તિ થઈ કહેવાય. જેમ કે કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલી વસ્તુ લાંબો સમય ટકી શકે છે. જમીન, મકાન, ઝવેરાત વગેરે સંપત્તિ છે, કારણ કે તે વર્ષો સુધી ટકી રહે છે. બીજો પ્રશ્ન છે, અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી આપવાની છે. તો અર્થતંત્રના ઉથલપાથલ તથા અસમતુલાઓ વગેરે ચક્રાકાર પરિવર્તન આવ્યા કરતા જ હોય છે. આવા પરિવર્તનો આર્થિક પરિવર્તન તરીકે ઓળખાય છે. તે 4 પ્રકારના હોય છે: એક આકસ્મિક, એક મોસમી, એક દીર્ઘકાલીન અને ચક્રવાત સ્વરૂપે. પેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તનો વિશે જાણીએ આપણે. તો કે અર્થતંત્રમાં આકસ્મિક કારણે આવતા અણધાર્યા પરિવર્તનોનો આકસ્મિક આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. જેમ કે અતિવૃષ્ટિ થઈ, વધારે વરસાદ પડે, વાવાઝોડું, દુષ્કાળ વગેરે કારણે
અર્થતંત્રમાં આવતા પરિવર્તન છે એ આકસ્મિક છે, જેનો કોઈને તમને ખ્યાલ હોય નહીં. આવા આકસ્મિક પરિવર્તનો અર્થતંત્રમાં ટૂંકા ગાળાની અસર સર્જે છે. દાખલા તરીકે આ વર્ષે વાવાઝોડું થયું કે દુષ્કાળ થયું તો 1 વર્ષ પૂરતો અસર કરે. ક્યારેક લાંબા ગાળાની અસર પણ આવા સર્જી શકે છે, કારણ કે અતિવૃષ્ટિથી ભૂકંપ હોય તો એ આકસ્મિક કહેવાય, તો એ લાંબા ગાળે પણ સર્જી શકે. આકસ્મિક પરિવર્તન કેટલીકવાર અર્થતંત્રને કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતી જ સીમિત પણ હોઈ શકે. હવે દુષ્કાળ અહીંયા આપણા રાજ્યમાં પડ્યો હોય, બાજુના રાજ્યમાં ન હોય તો એ સીમિત કહેવાય. બીજું છે મોસમી આર્થિક પરિવર્તન કેવું હોય કે અર્થતંત્રમાં ઋતુ આધારિત અથવા તો પરિવર્તનોને મોસમી આર્થિક પરિવર્તન કહેવામાં આવે છે. એમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું ઋતુ મુજબ બજારમાં વસ્તુની માંગ જુદી જુદી હોય છે અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તન આવે છે. આવા પરિવર્તનને ચક્ર દર વર્ષે ચાલ્યા જ કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે અને મોસમી પરિવર્તન કહેવાય છે. ત્રીજો છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન, કે કોઈ ચોક્કસ વિસ્તારમાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં પરિવર્તન થતું રહે છે, તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહે છે. આવા પરિવર્તનનો અર્થતંત્રનું વલણ દર્શાવે છે, જેમ કે લાંબા ગાળા સુધી દેશની વસ્તીનું વધવાનું વલણ. ગતિશીલ અર્થતંત્રમાં આવા પરિવર્તનો એક જ દિશામાં હોય છે, ચક્રાકાર હોતા નથી. ચોથું છે ચક્રવાત આર્થિક પરિવર્તન, કે કોઈ સમયગાળા દરમિયાન સર્જાતા ઉદ્ગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો ચક્રવાત આર્થિક પરિવર્તન કહેવાય છે. આવા પરિવર્તનો અનિશ્ચિત હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. અનિશ્ચિત ભલે પણ એને ઓળખી શકાય કે આ ચક્રવાત આર્થિક, એમાં તેજી આવી જાય, મંદી આવી જાય, આ બધા છે વ્યાપાર ચક્રો માટે ચક્રવાત આર્થિક પરિવર્તન છે. કે તેજી આવી તો ખ્યાલ પડી જાય, મંદી આવી તો ખ્યાલ પડી જાય, પણ અનિશ્ચિત હોય. ત્રીજો પ્રશ્ન, ઉત્પાદનનો અર્થ આપી ઉત્પાદનના સાધનો વિશે ચર્ચા કરો. એનો ઉત્તર છે કે ઉત્પાદનનો અર્થ કે માનવીની જરૂરિયાત સંતોષી શકે તે મુજબ વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવું તે ઉત્પાદન થયું કહેવાય. બીજી રીતે ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે કે ઉત્પાદન. દાખલા તરીકે રૂમાંથી કાપડ બનવાની પ્રક્રિયાને આપણે ઉત્પાદન કહી શકીએ છીએ. ઉત્પાદનના સાધનો તો દૃષ્ટિગુણના સર્જન પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતને ઉત્પાદનના સાધનો કહે છે. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે, એક જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનો ચર્ચા નીચે મુજબ આપણે કરીશું. તો જમીન જોઈએ આપણે. અર્થમાં કે જમીન, તો અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે કે દરેક પ્રકારની કુદરતી સંપત્તિ. પૃથ્વીની સપાટી પર આવેલ જંગલ હોય, નદી હોય, પર્વતો વગેરે પૃથ્વીના પેટાળમાં નીકળતા ખનિજ સંપત્તિ હોય, તેમજ વાતાવરણમાં પ્રાકૃતિક ઘટકો, હવા, પ્રકાશ વગેરે દરેક પ્રકારની પ્રાકૃતિક નિર્મિત સંપત્તિનો જમીનમાં સમાવેશ થાય છે. જમીન એક કુદરતી બક્ષિસ છે, માનવ સર્જિત સાધન નથી. મોટા ઉદ્યોગો માટેનો કાચો માલ પણ જમીન પૂરો પાડે છે. એના લક્ષણો: કુદરતી ભેટ, તો જમીન એક કુદરતી બક્ષિસ છે, તેથી તેનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે. જમીનના પુરવઠા ઉપર સંપૂર્ણ અંકુશ મેળવી શકાતો નથી, તેમજ તેનું નિર્માણ પણ કરી શકાતું નથી. સ્થિર પ્રમાણ, તો જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર જ રહે છે, તેમાં વધારો કે ઘટાડો કરવાનું મનુષ્ય માટે શક્ય નથી. તેથી માનવીએ બુદ્ધિપૂર્વકના આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ ઉપયોગ કરવો જોઈએ. મનુષ્ય જંગલો, ખનિજો વગેરેનો ઉપયોગ કરી કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે, તો દરિયો પૂરીને અલ્પ પ્રમાણમાં જમીનનો પુરવઠો વધારી પણ શકે છે. લાંબા સમયમાં કુદરતી સંપત્તિમાં આકસ્મિક ફેરફારો આમાં થઈ શકે. ત્રીજું છે તેની ગતિશીલતા. જમીનની ગતિશીલતા એની મર્યાદિત છે. જમીન ભૌતિક ગતિશીલતા ધરાવતી નથી, જેમ કે કોલસાની ખાણ કે કોઈ ખેતરને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાતા નથી, એટલે એની ગતિશીલતા શૂન્ય જ કહી શકો તમે. જમીન વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે ખેતરની જમીન કારખાના માટે ઉપયોગમાં લઈ શકાય. ચોથું છે એમાં અપાર વૈવિધ્ય. તો ફળદ્રુપતા અને ઉપયોગતાની દ્રષ્ટિએ જમીનમાં વિવિધતા જોવા મળે છે, જેમ કે કચ્છના રણની જમીન અને પંજાબના મેદાનની જમીનમાં ઘણી
વિવિધતા છે. એ રીતના જમીનની ગુણવત્તા એક સરખી હોતી નથી. જેમ કે નાઇલ નદીની જમીન અને સહારાની રણની જમીન ગુણવત્તાની દ્રષ્ટિએ એક સરખી નથી. પાંચમું છે એનું વળતર. તો જમીનના ઉપયોગથી મળતા વળતરને આપણે ભાડું કહેવામાં આવે છે. તમારે કોઈ જમીન હોય તો તમે ભાડે આપી તો એનું ભાડું મળે. બીજું છે મૂડી. હવે એનો અર્થ જોઈએ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી એટલે કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી થતા માનવ સર્જિત ભૌતિક સાધનો એ મૂડી નાણાકીય સ્વરૂપના હોઈ શકે છે. ઉત્પાદન કાર્ય માટે રોકવામાં આવેલા કે ફાળવવામાં આવેલા નાણાં મૂડી ગણાય. એના લક્ષણો તો કે માનવ સર્જિત સાધન. માનવ શ્રમ અને કુદરતી સાધનોના સંયોજન દ્વારા માનવ મૂડીનું સર્જન થાય છે. માનવ શ્રમ તો જોઈએ, પેલું કુદરતી સાધન જોઈએ. લોકો પોતાની બચત ઉત્પાદિક પ્રવૃત્તિઓમાં રોકી નાણાકીય મૂડીનું સર્જન કરે છે. એની ગતિશીલતા મૂડીની તો કે મૂડી ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. તે ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે. જેમ કે ઉત્પાદન માટે જરૂરી યંત્રો, નાણાં વગેરેની દૂરના સ્થળ સુધી હેરફેર માટે પણ એનો ઉપયોગ થાય છે. તે વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે. કોણ? મૂડી. જેમ કે એક કંપનીના શેરમાં રોકેલા નાણાં પાછા લઈ અન્ય કોઈ કંપનીના શેરમાં રોકી શકાય છે. હવે મૂડીની વિનિમય પાત્રતા કેવી છે? તો મૂડીના ઉપયોગથી શ્રમિકોનો કાર્યક્ષમતા વધે છે અને તેની ઉત્પાદનમાં પણ વધારો આવે છે. યંત્રનો ઉપયોગ વધારવાથી શ્રમિકોની ઉત્પાદનતામાં વધારો થાય છે. કામ કરવાની ઝડપ વધે છે અને કામનો બોજો પણ હળવો થઈ જાય છે. ચોથું જોઈએ વળતર. તો મૂડીને મળતું વળતર એટલે વ્યાજ કહેવામાં આવે. મૂડી રોકો અને સમય આવે તો વ્યાજ કહેવાય. ત્રીજો છે આપણે શ્રમ. શ્રમનો અર્થ કે અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે કે વળતરની અપેક્ષાએ કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક કામગીરી એને અને શ્રમ કહેવામાં આવે છે. પછી માનસિક એટલે મગજનો હોય કે શરીરનો હોય. શિક્ષક વર્ગમાં વિદ્યાર્થીને ભણાવે તે શ્રમ ગણાય, પરંતુ ઘરે પોતાના બાળકને ભણાવે તો એ શ્રમ ગણાતો નથી, કારણ કે એના પરિણામ સ્વરૂપે એને વળતર મળતું નથી. એના લક્ષણો કેવા હોય તો કે પેલું છે શ્રમ નાશવંત છે. શ્રમને ભાવિ વપરાશ માટે સાચવી શકાતો નહીં, કે શ્રમને સાચવી શકાય નહીં. શ્રમિક એક દિવસ કામે ન કરે તો તેના એક દિવસના શ્રમનો નાશ થઈ જાય છે, એટલે એક દિનનું એને વળતર ન મળે એમ. શ્રમનો સંગ્રહ શક્ય ન હોવાથી શ્રમની સોદા શક્તિ નીચે જ રહે છે હંમેશા. બીજું, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એટલે કે શ્રમને શ્રમિકથી જુદો પાડી શકાતો નથી. શ્રમિક એક જગ્યાએ રહે અને શ્રમ બીજી જગ્યાએ ઉત્પાદન કાર્ય કરે એમ બનતું નથી, કારણ કે એ અવિભાજ્ય છે. આમ શ્રમ અને શ્રમિક એકમેકની અભિન્ન છે, જુદા પડી શકાતા નથી. ત્રીજું છે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય. હવે એક જ પ્રકારનું કામ કરતા જુદા જુદા શ્રમિકોની કામ કરવાની ઝડપ અને તેની કામમાં તફાવત તમે જોવા મળે છે. શ્રમિકોનો કાર્યક્ષમતા જુદી જુદી હોવાને કારણે કેટલીક વાર એક પ્રકારના કામમાં તેમના વેતનમાં પણ ઘણો તફાવત જોવા મળે. ચોથું છે શ્રમ ગતિશીલ છે. શ્રમ ભૌગોલિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે રોજગારી માટે શ્રમિકો જુદા જુદા પ્રદેશોમાં હેરાફેરી કરે છે. શ્રમ વ્યવસાયિક ગતિશીલતા ધરાવે છે, જેમ કે શાળાનો પટાવાળો ઉચ્ચ અભ્યાસ કરી સમય જતાં શિક્ષક પણ બની જાય છે. કુટુંબ પ્રત્યેની જવાબદારી, ભાષાઓની પ્રશ્નો, શૈક્ષણિક લાયકાત, રહેલ કરણીના તફાવતો વગેરે કારણોને લીધે જ શ્રમની ગતિશીલતા ઘટે અને વધે પણ છે. પાંચમું છે વળતર. અર્થશાસ્ત્રની પરિભાષામાં મજૂર હોય કે મેનેજર બંને શ્રમિક જ કહેવાય. શ્રમને મળતું વળતર એટલે એ વેતન કહેવાય. હવે જોઈએ નિયોજક. તો નિયોજકનો અર્થ એટલે કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક કહેવાય છે. નિયોજક ઉત્પાદન એકમ શરૂ કરે છે અને તેના સંચાલન અંગેના મહત્વના નિર્ણય સ્વતંત્રતા લે છે. પોતાનો નિર્ણય પોતે લઈ શકે. ઉત્પાદન એકમના નફા નુકસાનની સંપૂર્ણ જવાબદારી નિયોજકના શિરે રહે છે. નિયોજકના ઉત્પાદન સાધનો, જમીન, મૂડી અને શ્રમને
નિશ્ચિત વળતર આપે છે, પરંતુ તેનું વળતર કોઈ નિશ્ચિત જ નથી, કારણ કે નફો વધારે થાય ક્યારેક ઓછો થાય એમ, એટલે વળતર નિશ્ચિત ન હોય કોઈ નિયોજકનું. લક્ષણો. પેલું, નિયોજક ઉત્પાદન એકમ અંગે આર્થિક નિર્ણયો કરે છે. નિયોજક તે ઉત્પાદન પ્રવૃત્તિની રહેલી અનિશ્ચિતતાઓ અંગે જોખમ ઉઠાવે છે. ત્રીજું, તે નવી વસ્તુઓ, નવા ક્ષેત્રો શોધી નવી ઉત્પાદન પદ્ધતિ પણ વિકસાવે છે. ચોથું, તે વસ્તુમાં વૈવિધ્ય અને ગુણવત્તાનો લાભ ગ્રાહકોને આપે છે. પાંચમું, નિયોજકના વળતરને આપણે નફો કહીએ છીએ. ચોથો પ્રશ્ન છે, વ્યાપાર ચક્રના લક્ષણો જણાવી તેના મહત્વના 4 તબક્કાઓ સમજાવો. એનો ઉત્તર છે, અર્થતંત્રમાં થતી આર્થિક ઉથલપાથલ વ્યાપાર ચક્ર છે, જે સમાન અંતરે ઉદ્ભવતું નથી. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી તેના મહત્વના લક્ષણો નીચે મુજબ આપણે મળી રહે છે. પેલું છે, અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. વ્યાપાર ચક્રમાં અર્થતંત્રના 2 તબક્કાઓ, સારા હોય અને બીજા છે ખરાબ. ત્રીજું, અર્થતંત્રમાં વપરાશને કારણે માંગના પરિવર્તનનો ઉદ્ભવ થાય છે. વપરાશ વધે તો માંગ વધે, વપરાશ ઘટે માંગ ઘટે. ચોથું, વ્યાપાર ચક્રમાં થતી ઉથલપાથલ સમાન અંતરે ક્યારેય થતી નથી. વ્યાપાર ચક્રના 4 તબક્કા નીચે મુજબ છે. પેલું છે તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉર્ધ્વગામી હોય છે, એમાં વિકાસ થાય છે. વપરાશ અને માંગનું પ્રમાણ ઊંચું હોય છે, પરિણામે અર્થતંત્રમાં નફાનું પ્રમાણ પણ ઊંચું હોય છે. મૂડી રોકાણ વધે છે, પરિણામે અર્થતંત્રમાં રોજગારીનો ઊંચો દર તમને તેજીમાં જોવા મળશે. ઓટ એટલે કે વ્યાપાર ચક્રના તબક્કામાં વ્યાપારિક પ્રવૃત્તિનો ઘટાડો જોવા મળે છે. મૂડીરોકાણનો દર ઊંચો હોવાને લીધે ઉત્પાદન સાધનોમાં માંગ વધતા ઉત્પાદન ખર્ચ વધે છે અને નફો એનો ઘટતો જાય છે. અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે. માંગ અને વપરાશમાં ઘટાડો વર્તાતા નવા મૂડીરોકાણ થતા નથી. આથી ઓટ થશે. મંદી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપારિક પ્રવૃત્તિ અધોગામી થઈ જાય છે, ડાઉનમાં હાલે છે, બરાબર. ધંધો માંગ અને કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે, તેથી નફો ઘટે મંદીમાં. પરિણામે મૂડીરોકાણ અને રોજગારીમાં પણ ઘટાડો વર્તાય અને અર્થતંત્રમાં માંગ સ્થગિત થઈ જાય, માંગ જ ઉદ્ભવિત ન થાય, એટલે મંદી એવી કહેવાય. મંદીમાં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તે ખરીદી શકતા નથી, પરિણામે માંગનો અભાવ થતાં મૂડીરોકાણ અને રોજગારીમાં મંદી આવે છે. સુધારણા તો કે અર્થતંત્રના વ્યાપારિક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. માંગ વધતા નફો વધારવાનું વલણ જોવા મળે છે. રોજગારી વધતા લોકોમાં આવક પણ વધે છે. પરિણામે ખર્ચમાં થતો વધારો માંગને અસરકારક બનાવતો નફાકારક સર્જે છે. આની સુધારણા થઈ કહેવાય. અર્થતંત્રમાં સર્જાતી આ સ્થિતિ અર્થતંત્રની સુધારણા તરફ ગતિનો નિર્દેશ કરે છે.